ગુડ મોર્નિંગ મિત્રો, તમે આગળના વિડીયોમાં જોયું જ હશે કે આપણે અડધા ખેતરમાં ઓરવીને મગફળીનું વાવેતર કરી દીધું છે અને તેમાં ઉપરથી ફુવારાથી પાણી પણ પાઈ દીધું છે. બાકી અત્યારે જે બાકી રહી ગયું હતું એમાં અત્યારે ફુવારા ચાલે છે અને માંડવી તો હજી નથી ઉગી, પણ પહેલાં ગમગવાર અને મગ ઉગી ગયા છે. તો એનું કામ પણ આજે પૂરું કરવાનું છે. તેને આપણે દવા છાંટવાની છે મિત્રો. બાકી આપણી ઉનાળુ માંડવી નીકળી ગઈ છે અને વેચાઈ પણ ગઈ છે, પણ મામાનું હલર હજી અહીંયા જ પડ્યું છે, કેમ કે અત્યારે હલરની સિઝન છે નહીં અને મામા પણ ઓરવણામાં કામમાં છે, તો હલર લેવા આવવાની પરવાર છે નહીં અત્યારે કોઈને. મિત્રો આજે આપણા દેશી જુગાડને ઘણા ટાઈમ પછી આપણે ઉપયોગમાં લેવાનો છે અને જે મગ અને ગમગુવાર ઉગ્યા છે તેમાં સર્વનાશ દવા છાંટવાની છે. તો આ જુગાડથી એ દવા છાંટવાની છે મિત્રો. મિત્રો કામ તો અત્યારે દવા છાંટવાનું હતું, પણ બોરની મોટરે એવા ધંધે લગાડ્યા છે ને કે વાત ન પૂછો મિત્રો. આજે ફરી પાછું ટીસી ગયું છે અને મોટર પણ ઉપડતી નથી. હવે કારીગર તો કહે છે કે છેડો બરી ગયો છે અંદર ગમે ત્યાં, જોઈએ હવે. બાકી ઓરવણા ટાણે તો મિત્રો મોટરે બરોબરના ધંધે લગાડ્યા છે આપણે. દંડ જાવ દો फिर तो आके बोलिए एकदम વેલો વાળો આવે વેલા નો જો એ ઉનાળામાં આ તો આવજો ને બે જન્મમાં જજો આવો જન્મ હોય આવો જન્મ થાવ હાલો થોડી તો ફાટ આવે આગળ કોઈ આગળ એક બે ની જરૂર ખાલી ઠીક જાવ. તો મિત્રો અત્યારે આપણા નસીબ સારા છે કે કેબલનો એક વાયર જ લીક થઈ ગયો હતો, તો ત્યાં સાંધો મારીને ફરી તાત્કાલિક આપણે અત્યારે ઉતારી દેવાની છે મોટર. મિત્રો મોટર ઉતરી ગઈ છે કમ્પ્લીટ, ચાલુ પણ થઈ ગઈ છે ને હવે પપ્પાને છાંટવાની છે દવા. તો ઘણા ટાઈમથી દવા છાંટી નથી આપણે આ જુગાડથી, અને છેક જીરામાં આપણે એકવાર છાંટી હતી તો એ પછી છાંટી જ નથી. તો પહેલાં તો તેની સાફ સફાઈ કરવી પડશે, તો અત્યારે પપ્પા એ જ કરે છે. બાકી આજે તો મગ અને ગમગુવારનો સર્વનાશ પાકો જ છે મિત્રો.
ધોવા લાગ્યો ગાય રીયા ને બાકી બધું સાફ આ વાત તો આ ભાઈ